નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે અમારા અજય સર ગુજરાતી વ્યાકરણનો વિડીયો લઈને આવ્યા છે જે બોર્ડ માટે બહુ જ મહત્વનું છે. તે એકવાર જો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદ, અલંકાર, સમાસ, વિશેષણ, ક્રિયા વિશેષણ, સંધિ, સર્વનામ, વિભક્તિ અને સંજ્ઞા, તો આના વિશે એક શોર્ટકટમાં એક રિવિઝન વાળો એક વિડીયો બનાવેલો છે. તો આ ટુ ધ પોઈન્ટ છે. આ વિડીયો એક વખત નિહાળશો તો વ્યાકરણમાં આપણો એક પણ માર્ક જશે નહીં, એની હું આપને ખાતરી આપું છું. તો પહેલો ટોપિક જોઈએ આપણે કે છંદ. છંદ કોને કહેવાય? તો કાવ્યમાં તમારે મધુરતા લાવવી હોય, શું કરવું હોય? કાવ્યમાં તમારે મધુરતા લાવવી હોય તો મધુરતા લાવવા માટે આપણે છંદનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ, યતિ કોને કહેવાય? તો જ્યારે આપણે ગાતા ગાતા અટકવાનું હોય તો ગાતા ગાતા અટકવું એને આપણે યતિ તરીકે ઓળખીએ છીએ. ગણ કોને કહેવાય? ત્રણ અક્ષરોનો જે સમૂહ છે એ સમૂહને આપણે ગણ કહીએ છીએ. એના પછી ચરણ કોને કહેવાય? અક્ષરોના ચોક્કસ માપવાળી જે પંક્તિ હોય એ પંક્તિને આપણે ચરણ તરીકે ઓળખીએ છીએ. હવે છંદના બે પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? બે. એક અક્ષરમેળ છંદ અને બીજો જે પ્રકાર છે એ માત્રામેળ છંદ. હવે અક્ષરમેળ છંદમાં શું કરવાનું હોય? તો અક્ષરોની ગણતરી કરવાની હોય છે. જ્યારે માત્રામેળ છંદમાં માત્રાની ગણતરી કરવાની હોય છે. હવે અક્ષરમેળ છંદ કયા કયા? તો શિખરણી 17 અક્ષરનો છે, મંદગાંતા 17 અક્ષરનો, અનુષ્ટુપ 31, મનહર 32. એ જ રીતે માત્રામેળ છંદમાં એક ચોપાઈ છે અને બીજો છે એક દોહરા. આ બે છંદ છે. તો આપણે આટલા છંદ વિશે આજે વાત કરવાની છે. નેક્સ્ટ જોઈએ, લઘુ અક્ષરની નિશાની કેવી હોય? તો યુ સ્વામિનારાયણના ચાલ્લા જેવું હોય. ગુરુ અક્ષરની નિશાની તો મોટો કૌંસ, મોટી લીટી કરવાની. એના પછી લઘુ અક્ષર કોને કહેવાય? અ, નાનો ઈ, નાનો ઉ, ઋષિ મુનિનો રૂ, કક્કો આખો ક, ખ, ગ, ગ, ચ, છ, જ આખો જ્ઞ સુધી. પછી રસવઈ ખાલી, હો, દીર્ઘઈ નથી. રસવઈ છે, રસવઉ છે અને ક્રુ છે. ક્રુ, ખૃ, ગૃ, ગૃ, ચૃ એ બધું આવી જાય. ગુરુ અક્ષર તો આ સિવાયના તમામને આપણે શું ગણી શકીએ? ગુરુ ગણી શકીએ. આ, મોટો ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. કા, દીર્ઘઈવાળી કી, દીર્ઘઈવાળું કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ, તેને આપણે ગણી શકીએ છીએ. નેક્સ્ટ, હવે એનું બંધારણ જોઈએ. તો 17 અક્ષરના આમાં બે છંદ છે. ટોટલ વ્યાકરણમાં 4 છંદ છે. મ, સિંહ, પૃ, મંદાકાંતા, શિખરણી, હરિણી અને પૃથ્વી. પણ આમાં આપણે બે જ ભણવાના છે. મંદાકાંતા 17 અક્ષર, શિખરણી 17 અક્ષર. હવે ગણમાપ પૂછાય છે કે મંદાકાંતાનું ગણમાપ જણાવો. તો મ, ભ, ન, ત, ત, ઘા, ઘા. મ, ભ, ન, ત, ત, ઘા, ઘા. એ 17 અક્ષર એના થઈ જાય. એ જ રીતે એની ટ્રીક છે કે 17 અક્ષર તો છે પણ શિખરણી છંદ છે કે મંદાકાંતા છંદ છે? તો મંદાકાંતા છંદમાં પહેલો, બીજો, ત્રીજો અને 17મો અક્ષર ગુરુ હોય. કેવા હોય? ગુરુ હોય. તો પહેલો, બીજો, ત્રીજો અને 17મો અક્ષર કેવા હોય? ગુરુ. તો સમજી લેવાનું કે આ મંદાકાંતા છંદ છે. શિખરણી છંદ એમાં પણ 17 અક્ષર. એનું ગણમાપ કયું છે? તો ય, મ, ન, સ, ભ, લ, ઘા. અને એમાં કયા અક્ષર? તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય તો આપણને ખબર પડી જાય કે આ શિખરણી છંદ છે. આજે આપણે ટુ ધ પોઈન્ટ જવાનું છે. પેલું સૂત્ર ય, મા, તા, તા, રા, જ, ભા, ન, સ, લ, ગા એમાં પડવાનું નથી. અનુષ્ટુપ છંદમાં 32, 8 અક્ષરોના 4 ચરણ હોય. મનહર છંદ 31 અક્ષર. પ્રથમ પંક્તિમાં 16 અક્ષર હોય, બીજી પંક્તિમાં 15 અક્ષર હોય. ટોટલ એના 31 અક્ષર બની જાય છે. એ જ રીતે ચોપાઈની વાત કરીએ તો 15 માત્રા હોય. દરેક ચરણમાં 15 માત્રા હોય. એવા 4 ચરણ આપેલા હોય છે. જ્યારે દોહરામાં કુલ 24 અક્ષર હોય. પ્રથમ ચરણમાં માત્રા હોય. પ્રથમ ચરણમાં 13 માત્રા હોય, બીજા ચરણમાં 11. 13 ને 11 નો સરવાળો કરે 24 માત્રા થાય. બીજું લખ્યું છે ત્રીજું ચરણમાં પાછી 13 માત્રા, ચોથા ચરણમાં 11 માત્રા. તો એ રીતે બનતો હોય છે. તો આ બે માત્રામેળ છંદ હતા. ઉપરના છે એ અક્ષરમેળ છંદ છે. હવે નેક્સ્ટ જોઈએ નિયમ.
તો જોડાક્ષરના પૂર્વ એટલે પહેલાનો લઘુ અક્ષર હોય તો તેને ગુરુ ગણવાનો. કોઈ જોડાક્ષર અક્ષર હોય અને જોડાક્ષરના આગળનો અક્ષર લઘુ છે, લઘુ હોવા છતાં પણ મારે એને શું ગણવો પડશે? ગુરુ ગણવો પડશે. બીજો નિયમ, કોઈ અનુસ્વારમાં તીવ્ર કે કઠોર હોય તો એ પણ શું બને છે? ગુરુ બને. પરંતુ રંતુ કહીએ છીએ તો રના આગળનો અક્ષર લઘુ છે છતાં શું બન્યો? ગુરુ બન્યો. રંજન તો એ ગુરુ બને. નેક્સ્ટ, વિસર્ગ લંબાવીને બોલાતો હોય તો તેની પૂર્વનો અક્ષર એ પણ લઘુ હોવા છતાં શું બની જાય? ગુરુ બની જાય. દુઃખ, આ લઘુ છે રસ્વ તો પણ ગુરુ બન્યો. અંતઃકરણ તો એ લઘુના બદલે ગુરુ બની જાય છે. નેક્સ્ટ જોઈએ, સમાસ આવ્યો. છંદનો ટોપિક પૂરો, કારણ કે આજે આપણે ટુ ધ પોઈન્ટ જોવાનું છે, ડીપમાં જવાનું નથી. કઈ વસ્તુઓ તો શું મૂકી દઈએ જેથી માર્ક મળી જાય. તો એક શોર્ટ વિડીયો છે, લાંબો નથી. સમાસ બે અલગ અલગ શબ્દોથી બનતા એક નવા અર્થયુક્ત એટલે અર્થપૂર્ણ શબ્દને આપણે સમાસ કહીએ છીએ. અને સમ આસ એટલે સાથે બેસવું એને આપણે સમાસ તરીકે ઓળખીએ છીએ. હવે દ્વંદ્વ સમાસમાં અન્ય પ્રત્યય લાગે, કે પ્રત્યય લાગે કે અથવા પ્રત્યય લાગે છે. ઉદાહરણ તરીકે દંપતિ, પતિ અને પત્ની અને શબ્દ લાગ્યો એટલે દ્વંદ્વ સમાસ બન્યો. માતા પિતા, માતા અને પિતા. સવાર સાંજ, સવાર કે સાંજ, તો કે પ્રત્યય લાગ્યો તો એને દ્વંદ્વ સમાસ કહીએ છીએ. દ્વિગુ સમાસ તો આગળનું પદ સંખ્યાવાચક હોય અને પાછળનું પદ જૂથવાચક હોય. નવરાત્રિ, કેટલી રાત્રિ? 9 આગળ સંખ્યા છે અને પાછળ સમૂહ છે. પંચરાત્રિ, તો આવો કોઈ શબ્દ આવે તો એને આપણે દ્વિગુ સમાસ કહીએ છીએ. એના પછી ઉપપદ સમાસ તો ક્રિયા કરનાર હોય અને એના પાછળ નાર શબ્દ વપરાય. ધારો કે જ, સ્થ, ધ, ધા, કાર, ખુ, આવા બધા શબ્દ આવે તો એના ઉપપદ સમાસ કે પંકજ, સહાયક, જશોદા, જશ આપનાર, યશોદા, યશ આપનાર. તો જ્યારે પાછળ નાર પ્રત્યે લાગે તો એને આપણે ઉપપદ સમાસ કહીએ છીએ. અહીંયા જ આવી ગયો, અહીંયા દા આવી ગયો. કારમાં સહાયક, સહાય કરનાર, તો એ શબ્દ આવે તો એને આપણે ઉપપદ સમાસ કહીએ છીએ. મધ્યમ પદ લોપી તો પૂર્વ પદ અને ઉત્તર પદના વચ્ચેનું પદ લોપ થઈ ગયું હોય. શું થઈ ગયું હોય? લોપ થઈ ગયું હોય. આગગાડી, આગ વડે ચાલતી ગાડી. લોકગીત, લોકો વડે ગવાતું ગીત, તો વચ્ચેનું પદ છે એ લોપ એટલે ખોવાઈ ગયું હોય. એના પછી કર્મધારયમાં મહા અને નવ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. મહાદેવ, મહાસાગર, બીજો એવો દેશ તો પરદેશ, તો આ બધા શબ્દોને આપણે કર્મધારયમાં ઓળખીએ છીએ. હવે આવશે તત્પુરુષ સમાસ. એમાં પ્રત્યય કયા હોય? એમાં 7 વિભક્તિ આવે. પહેલી વિભક્તિ કર્તા વિભક્તિ છે, એમાં શૂન્ય કે એ પ્રત્યય લાગે છે. બીજી વિભક્તિ છે અને કર્મ વિભક્તિ છે, જેમાં ને પ્રત્યય વપરાય છે. ત્રીજી વિભક્તિ કરણ વિભક્તિ છે એટલે સાધન કહેવાય, થી થકી વડે પ્રત્યય લાગે છે. ચોથી વિભક્તિ છે સંપ્રદાન વિભક્તિ છે, માટે વાસ્તે આજે કોઈના માટે કોઈ કામ કર્યું હોય એના માટે વપરાય છે. પાંચમી વિભક્તિને અપાદાન કહેવાય, માંથી, અંદરથી, ઉપરથી શબ્દ વપરાય છે. છઠ્ઠી વિભક્તિ સંબંધ માટેની છે, નો, ની, નું, ના શબ્દ વપરાય છે. સાતમી વિભક્તિ અધિકારણ, માં, અંદર, ઉપર છે એટલે સંબોધન હે અને અરે. પહેલું વાક્ય છે રામે તીર માર્યું તો રામ એ શબ્દ વપરાય, એ આવે એટલે કર્તા વિભક્તિ થઈ. બીજું વાક્ય આવ્યું રામે રાવણને માર્યો તો ને શબ્દ આવ્યો એટલે કર્મ વિભક્તિ થઈ. કરણ, રામે તીરથી શેના વડે માર્યો? તીરથી માર્યો એટલે સાધન વિભક્તિ એટલે કરણ વિભક્તિ થઈ. રામે વચન માટે વનવાસ જવું પડ્યું તો એટલે માટે શબ્દ એટલે સંપ્રદાન વિભક્તિ થઈ. રામની આંખો માંથી આનંદના હર્ષના આંસુ વહ્યા તો એને માથી અપાદાન વિભક્તિ થઈ. રામની પત્નીનું નામ સીતા હતું તો પત્નીનું આવ્યું તો એને આપણે સંબંધ વિભક્તિ કહીએ છીએ. રામ અને સીતા 14 વર્ષ વનમાં ગયા. કેટલા વર્ષ? 14 વર્ષ. ક્યાં ગયા? વનમાં. તો માં શબ્દ વપરાયો તો એને આપણે અધિકારણ વિભક્તિ કહીએ છીએ. તો આ વિભક્તિના પ્રત્યય હતા. નેક્સ્ટ જોઈએ અલંકાર કોને કહેવાય? તો જે શબ્દ કે વર્ણોના વાક્યમાં ચમત્કૃતિ લાવે. શું લાવે ભાઈ? ચમત્કૃતિ લાવે અને વાક્યમાં સુંદરતા લાવે. ચમત્કૃતિ લાવે અને વાક્યમાં સુંદરતા લાવે તો જેને આપણે અલંકાર કહીએ છીએ. હવે ઉપમેય કોને કહેવાય? તો જેની સરખામણી કરવાની હોય ને એને ઉપમેય કહેવાય.
અને જેની સાથે સરખામણી કરવાની હોય એને ઉપમાન કહેવામાં આવે છે. કોઈ આની સરખામણી કરી તો ઉપમેય, પણ આની સરખામણી બોર્ડ સાથે કરી તો ઉપમાન. તો ઉપમેય અને ઉપમાનમાં જેની સરખામણી કરવાની હોય ઉપમેય કહેવાય, જેની સાથે સરખામણી કરવાની હોય એને ઉપમાન કહેવામાં આવે છે. હવે અલંકારના બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે શબ્દ અલંકાર, બીજો પ્રકાર છે અર્થા અલંકાર. શબ્દ અલંકારમાં પાછા બીજા 4 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર. એકનો એક શબ્દ 2 કે તેથી વધુ વખત આવી જાય તો એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. પાયલને પરમાત્માનો પ્રેમ કરવા માટે પૂજા કરી પ પ પ પ. કામિની કોકિલા કેરી કુંજન કરે છે ક ક ક. 2 થી વધુ વખત કોઈ અક્ષર આવે તો વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. શબ્દાનુપ્રાસ પંક્તિમાં એક સરખા પ્રાસ રહે. સંપ ત્યાં જંપ નહીતર ધરતીકંપ, સંપ જંપ ધરતીકંપ, તો એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. પ્રાસ સાંકળી, પ્રથમ લીટીનો છેલ્લો શબ્દ બીજી લીટીનો પ્રથમ શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય એને આપણે પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી અંત્યાનુપ્રાસ, પ્રથમ લીટીનો છેલ્લો શબ્દ, આ પ્રથમ લીટી છે એનો અહીંયા છેલ્લો શબ્દ અને બીજી લીટીનો પણ કેવો શબ્દ? છેલ્લો શબ્દ, તો એને અંત્યાનુપ્રાસ કહેવાય. એ જ રીતે પ્રાસ સાંકળીમાં પ્રથમ લીટીનો છેલ્લો શબ્દ અલ્પવિરામ અને બીજી લીટીનો પ્રથમ શબ્દ, આ બંને વચ્ચે પ્રાસ રચાય છે, પ્રાસ સાંકળી કહેવાય. નેક્સ્ટ જોઈએ અર્થા અલંકાર, શ્લેષ અલંકાર. વાક્યને તોડવાથી કે જોડવાથી 2 અર્થ બનતા હોય તો એને અર્થા અલંકાર કહેવામાં આવે છે. રવિને પોતાનો તડકો ના ગમે તો રવિ ક્યાં જાય? એક રવિ એટલે છોકરો, બીજો રવિ એટલે સૂર્ય. ઉરૂપક, ઉપમેય અને ઉપમાન એક જ રૂપ. બપોર એક શિકારી કૂતરું, પતી ગયું, રૂપ જ આપ્યું. ભસ્યું, દોડ્યું, બેઠું એવું કંઈ છે નહીં. તો બપોર એક શિકારી કૂતરું એને રૂપક અલંકાર કહેવાય. ઉત્પ્રેક્ષામાં જાણે, રખે અને શકે શબ્દનો ઉપયોગ થાય. હૈયું જાણે હિમાલય, તો આ જાણે, રખે, શકે ઉપનામ આવે તો એને આપણે ઉત્પ્રેક્ષા અલંકાર કહીએ છીએ. વ્યતિરેક અલંકારમાં આગળ, કરતા, થી, થકી કે વડે પ્રત્યય આવી જાય તો એને આપણે વ્યતિરેક અલંકાર કહીએ છીએ. અતિશયોક્તિ, હકીકત કરતા વધારે બતાવવાનું. તો પાયલને બંને આંખે શ્રાવણ અને ભાદરવો વરસ્યો એટલે એટલું બધું પાણી નીકળે. 12 હાથનું ચીભડું અને 13 હાથનું બી, ફળ કરતા બી મોટું હોય ના હોય તો એને શું કહેવાય? અતિશયોક્તિ અલંકાર. સજીવારોપણ, નિર્જીવ વસ્તુમાં સજીવનું આરોપણ કરવું. ઘડિયાળ પર હાફ્યા કરે છે સમય, હાફવાનું કામ કોણ કરે? સજીવ. ઘડિયાળ કેવી છે? નિર્જીવ. તો નિર્જીવ વસ્તુમાં સજીવનું રૂપ આપેલો છે. પથ્થર, રોડ પરખું ફેવરીને સૂઈ રહ્યો હતો. અરે રોડ કોઈ દિવસ પરખું ફેવરીને સૂઈ રહે નહીં, તો એને સજીવારોપણ કહેવાય. વ્યાજ સ્તુતિ અલંકાર, પ્રશંસા દ્વારા નિંદા અને નિંદા દ્વારા પ્રશંસા કરી અને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. શું વાત છે! પાયલ તો પથ્થર તોડ પહેલવાન છે, પાપડ તોડ પહેલવાન. પાપડ તો ગમે તે તૂટી જાય, તો પહેલા પ્રશંસા કરી કે પહેલવાન છે, પણ કે પાપડ તોડ, તો પછી નિંદા કરી દીધી. ખબર પડી? રમેશને તો છેલ્લી નહીં, પછી જો કોઈ આ તો એટલો હોશિયાર છે કે પહેલી પરીક્ષા નાપાસ થયો, પહેલા હોશિયાર કરી દીધું, પ્રશંસા કરી, પછી એને નાપાસ કર્યો, નિંદા કરી. તો પ્રશંસા દ્વારા નિંદા કે નિંદા દ્વારા પ્રશંસા કરીએ એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. અને અનન્વય એટલે તે ગાંધીજી એટલે ગાંધીજી, ગાંધીજી એટલે ગાંધીજી, બીજા કોઈ હોય નહીં, તો એને અનન્વય અલંકાર કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે સંજ્ઞા. કોઈ જળ હોય કે ચેતન, જળ કે ચેતન દરેક વસ્તુને કોઈ ઓળખવા માટે કોઈનું કોઈ નામ આપવામાં આવે સ્પેસિફિક, તો સંજ્ઞા કહેવાય. શું કહેવાય? સંજ્ઞા. હવે સંજ્ઞાના 2 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? 2. પહેલું વિકારી, બીજું છે અવિકારી. વિકારી કોને કહેવાય? જે સંજ્ઞામાં લિંગ કે વચનમાં પ્રત્યય લાગતા ફેરફાર થઈ જાય. અહીંયા લખ્યું છોકરો, ફેરફાર થઈને શું બન્યું? છોકરી. એનું ફેરફાર થઈને શું બન્યું? છોકરું. લિંગ કે પ્રત્યયમાં ફેરફાર થાય, વિકારી. જે સંજ્ઞામાં લિંગ કે વચનના પ્રત્યયમાં ફેરફાર થતો નથી એને અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ
વ્યક્તિવાચક વિશેષણ કોઈ વ્યક્તિ વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે વપરાતું હોય એને વ્યક્તિવાચક વિશેષણ કહેવાય. ગંગા નદી તો એક જ છે, ભારત દેશ, મારું નામ, તો વ્યક્તિવાચક, વ્યક્તિને ઉદ્દેશીને બોલાવવામાં આવતું હોય. બીજું છે જાતિવાચક, સમાન જાતિ કે વર્ગની વ્યક્તિઓ કે વસ્તુને ઓળખવા માટે જાતિવાચક વપરાય. ગંગા છે, નદી એટલે જાતિ થઈ ગયું. ભારત છે એટલે દેશ લખો તો જાતિ થઈ ગઈ. અજય છે, નામ લખો તો એ જાતિ થઈ ગઈ. તો જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. સમૂહવાચક, જે સંજ્ઞા વ્યક્તિ કે વસ્તુના સમૂહનો નિર્દેશ કરતી હોય એને સમૂહવાચક કહેવાય. ટુકડી, ઝુમખું, તો આને આપણે સમૂહવાચક તરીકે ઓળખીએ છીએ. દ્રવ્યવાચક, જે પદાર્થોને માપપટ્ટીથી તોલી કે માપી શકાતા અને દ્રવ્યવાચક કહેવાય. જે ઘન કે પ્રવાહી સ્વરૂપના હોય. તમે લખી શકો છો ઘી, તેલ, ખાંડ, માપપટ્ટી, લોખંડ, તો આ બધાને આપણે દ્રવ્યવાચક કહીએ છીએ. ભાવ, જે પદાર્થને જોઈ કે સ્પર્શી નહીં શકતા, માત્ર અનુભવી શકીએ. એટલે આ પ્રેમ, દયા, લાગણી, કરુણા, તો એને આપણે ભાવવાચક સંજ્ઞા કહીએ છીએ. નેક્સ્ટ જોઈએ આપણે આગળ વિશેષણ. વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા માટે જે પદ મૂકવામાં આવે એને વિશેષણ કહેવામાં આવે છે. પહેલું ગુણવાચક વિશેષણ, બીજો પ્રકાર સંખ્યાવાચક વિશેષણ, ત્રીજો પ્રકાર સાર્વનામિક વિશેષણ, ચોથો પ્રકાર કર્તુવાચક વિશેષણ અને પાંચમો પ્રકાર છે પરિમાણવાચક વિશેષણ. પરિણામવાચકમાં બે પ્રકાર પડે, એક સંબંધવાચક વિશેષણ, બીજું કૃદંતવાચક વિશેષણ. હવે ગુણવાચકમાં એક છે રંગવાચક, બીજું સ્વાદવાચક, ત્રીજું આકારવાચક. તો હવે આપણે રંગવાચકમાં જોઈએ. લાલ ગાય ચરતી હતી. કેવી ગાય ચરતી હતી? લાલ. લાલ આવેલો ખબર પડી કે આ તો રંગવાચક છે. બીજું, આ લીમડો કડવો છે. કેવો છે? કડવો. કડવો એટલે ખબર પડી કે આ તો સ્વાદવાચક વિશેષણ છે. ત્રીજો પ્રકાર આવ્યો, આ ટેબલ ગોળ છે. કેવું છે? ગોળ. અને ગોળ શું બતાવે? આકાર. તો એને આકારવાચક વિશેષણ કહેવામાં આવે છે. સંખ્યાવાચક 1, 2, 3. તેણે 2 સફરજન ખાવા છે. કેટલા ખાવા છે? 2. તો સંખ્યાવાચક વિશેષણ કહેવાય. સાર્વનામિક, મારી, મારું, તેનું, તેમનું, પોતાનું. ઉત્સવ મારા આંગણે છે. કોના આંગણે? મારા આંગણે છે. તો મારા શબ્દ આવ્યું તો સાર્વનામિક વિશેષણ કહેવાય. એના પછી કર્તુવાચક, જેના પછી નાર શબ્દ બોલાય. તો બોલનાર, ખાનાર, ગાનાર, ખોદનાર, ખેડૂત. ખેડૂત એટલે ખેતી કરનાર. ખાડો ખોદનાર ભેગા થયા છે તો નાર શબ્દ આવ્યો તો કર્તુવાચક વિશેષણ. કર્તા કહેવાય. ખાડો ખોદે છે એટલે કર્તા, એટલે કર્તુવાચક વિશેષણ બન્યું. પરિમાણવાચક વિશેષણ, ઘણા બધા લોકો હતા, એક પરિણામ બતાવ્યું. મનમાં થોડી ચિંતા થઈ તો ચિંતા પરિણામ બતાવ્યું. થોડાક શિકારીઓ આવ્યા પણ કેટલા છે ખબર છે નહીં, તો એને પરિણામવાચક વિશેષણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક જોઈએ સર્વનામ. વાતચીત કે વર્ણનમાં એકવાર નામ કે સંજ્ઞાનો ઉપયોગ થઈ જાય પછી પેલા ભાઈ આવ્યા હતા નહીં એમની જ વાત છે ને, તો નામના સ્થાને જે પ્રયોજવામાં આવે છે ને એટલે સર્વનામ કહેવામાં આવે છે. પુરુષવાચકમાં કોણ આવે? તે, તેઓ, તેમણે, તેણે. સ્વવાચકમાં હું એટલે જાતે, પંડે, પોતે અને જાતે. દર્શકવાચકમાં જે વસ્તુને આંગળી ચીંધીને બતાવવામાં આવે એને દર્શકવાચક કહેવાય. આ, પેલો, પેલી, પેલા, તે, તેઓ બેઠા છે, પેલું ઝાડ છે, પેલા વિદ્યાર્થીઓ બેઠા છે, એને દર્શકવાચક કહેવાય. સમયવાચક, આજે હું અમદાવાદ જવાનો છું એટલે આજે જ જવાનું છું. આજે, કાલે, પરમ દિવસ, સાંજે, સવારે, હંમેશા માટે. તેને સમયવાચક સર્વનામ કહેવાય. સ્થળવાચક, ત્યાં બેસો, અહીં આવો, અહીં, ત્યાં, જ્યાં, તો સ્થળવાચક. રીતવાચક, કેવી રીતે આવશો? કેમ? આ રીતે આવશો તો એને શું કહેવાય? રીતવાચક. પ્રશ્નવાચક, શા માટે જવું છે અમદાવાદ? કામ છે કઈ? તો શા માટે, કેમ, કેવું, કેવી, કેવું. અનિશ્ચિત, નિશ્ચિત નથી, કંઈક થવાનું છે એવું લાગે છે પણ શું થવાનું છે ખબર નથી, તો કંઈક, કાંઈક, કોઈ નહીં. સાર્વનામિક, અમારી સાથે આવવાનું, બધાનું નામ ભેગું, અમારી, આ અને એને. કારણવાચક, કેમ જવાનું છે? શા માટે જવાનું છે? કારણ તો આપો. સિદ્ધ જવાનું છે. સરખામણીવાચક વિશેષણ, આવું, ખરા,
અને સંબંધવાચક વિશેષણ તારું, મારું, તેઓનું, તમારું અને તેણીનું. તો આ સર્વનામના કેટલાક પ્રકારો હતા. હવે કર્તરી કોણે કહેવાય? જેમાં કર્તાનું સ્થાન મહત્વનું હોય એને કર્તરી કહેવાય. જેમાં કર્મનું સ્થાન મહત્વનું હોય એને કર્મણી કહેવાય. પ્રેરક, કોઈ કામ કરવા માટે કોઈને પ્રેરણા આપીએ અથવા તો કોઈને સલાહ આપીએ તો એને પ્રેરક કહેવાય. અને ભાવે, જે કે ભાવની કે કર્મની મહત્વ એટલે પ્રધાનતા આપવામાં આવતી હોય એને ભાવે કહેવામાં આવે છે. હું વ્યાકરણ ભણાવું છું, કર્તા જાતે જ ભણાવે છે, એને કર્તરી કહેવાય. મારાથી વ્યાકરણ ભણાવાય છે તો એને કર્મણી કહેવાય. થી પ્રત્યે લાગ્યો. મારાથી ભણાય છે તો ભાવે, જોઈ લખ્યું છે બેટા, કોઈ વાક્યમાં ભાવની ભણાય છે, ભણવાનો ભાવ જાગ્યો એનો. શિક્ષક વિદ્યાર્થી પાસે, કોઈના પાસે કામ કરાવીએ તો એને પ્રેરક કહેવાય. તો નિબંધ લખાવડાવે છે તો પ્રેરક કહેવાય. પણ એક સૂત્ર છે, થી વાળું વાક્ય હોય, શુંથી પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે તો એને કર્મણી કહેવાય. શું કહેવાય? કર્મણી. મારાથી વ્યાકરણ ભણાય, શું ભણાવાય છે? વ્યાકરણ. જવાબ મળી ગયો તો કર્મણી. અને જવાબ ના મળે તો ભાવે. મારાથી ભણાય છે, શું કરાય? ભણાય, પણ શું ભણાય? વ્યાકરણ વ્યાકરણ કંઈ ટોપિક તો હોવું જોઈએ ને. ટોપિક ના આવે તો ભાવે અને જવાબ મળી જાય તો કર્મણી. ક્રિયા વિશેષણ, ક્રિયાના અર્થમાં હું વધારો કરું તો ક્રિયા વિશેષણ કે રમેશ ચાલે છે. ઠીક છે, કેવું ચાલે? ફાસ્ટ ચાલે છે કે ધીમું ચાલે છે? તો ક્રિયાના અર્થમાં વધારો કરીએ અને ક્રિયા વિશેષણ કહેવાય. તાળવાચક શબ્દ, સવારે, બપોરે, સાંજે, કાયમ, દરરોજ, નિશ્ચિત. રીતવાચક, જલ્દી, જેમ, નિયમિત રીતે, ધીમે ધીમે, મોટેથી, ચૂપચાપ. તો રીતવાચક. સ્થળવાચક, અહીં, ત્યાં, ઉપર, નીચે, વચ્ચે. સંશયવાચક, કદાચ વરસાદ આવશે, કદીક, ક્યારે. નિશ્ચયવાચક, ખરેખર સાચી વાત છે, હા ખરેખર સાચી વાત છે, ચોક્કસ, કદાપી. પરિણામ, જથ્થો બતાવે, જરાક બતાવે, પુષ્કળ બતાવે, ખૂબ બતાવે, વધારે બતાવે કે જરીક બતાવે. નકારાત્મક વાચક, માં, નથી અને નહીં. સંભાવનાવાચક, શું, રખે, શકે અને જાણે. સંભાવનાવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. હવે કેટલીક જોડણી આપી છે આમાં. આનો તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. આમાં મહત્વની જોડણી છે જે એ આપણે જોઈએ તો એક પ્રતિબિંબ, બધી રસવાઈ આવે. પ્લાસ્ટિકમાં રસવાઈ આવે છે. જિંદગીમાં પહેલી રસવાઈ, બીજી દીર્ઘઈ આવે. મનીષામાં આ સ જોવાનું કયો કયો સ વપરાય છે. શિબિરમાં શરણાઈનો સ છે. અહીંયા શિકારીમાં પહેલી રસવાઈ પછી દીર્ઘઈ. યુધિષ્ઠિરમાં રસવ અને બધી રસવાઈ જ છે. આશીર્વાદમાં વ ઉપર ટપકું આવે. દીકરીમાં બંને દીર્ઘઈ જ છે. કીડિયારામાં બંને રસવાઈ અને રસવ વ જ છે. કાળી પછી પરિસ્થિતિમાં બધી રસવાઈ આવે. માનસિકમાં સસલાન પછી રસવાઈ આવે. આશીષમાં શરણાઈનો સ આવે અને ષટકોણનો સ આવે. ચાતુર્માસમાં મ ઉપર રેફ આવે. મિનિટમાં બંને રસવાઈ આવે. દિલગીરીમાં પહેલા રસવાઈ આવે, પેલા બેન ગીરી આવે. ઔદ્યોગિકમાં રસવાઈ. ક્ષિતિજમાં બંને રસવાઈ. બુભુક્ષુમાં 3 રસવઉ. જગદીશમાં દીર્ઘઈ પાસે શરણાઈનો સ. આદિવાસીમાં પેલા રસવાઈ સસલાન સમ સી. કિમિયોમાં બંને રસવાઈ. રીંગણીમાં બંને દીર્ઘઈ. એન્જિનિયરિંગમાં બધી રસવાઈ. વીજળીમાં બંને દીર્ઘઈ. મુહૂર્તમાં પહેલા રસવઉ આવશે પછી દીર્ઘઉ આવશે, ત ઉપર રેફ આવશે. મંજીરામાં મન ર ઉપર ટપકું. એ જ સહાનુભૂતિમાં રસવઉ દીર્ઘઉ પછી રસવાઈ આવે. ધ્યાન, ક્ષિતિજમાં બધી રસવાઈ આવે. ધોતિયામાં રસવાઈ રસવઉ. પૂંછડીમાં રસવઉ અને દીર્ઘઈ. ભિખારીમાં પહેલા રસવાઈ પછી દીર્ઘઈ. પરિચિતમાં બંને રસવાઈ. ભાગીદારને પહેલા દીર્ઘઈ પછી રસવાઈ. આ અપવાદ કહેવાય. અઠવાડિયું રસવાઈ રસવઉ. મુગુટ બંને રસવઉ. વનસ્પતિમાં રસવાઈ. અલૌકિકમાં રસવાઈ. બહાદુરીની વાત કરીએ તો પહેલા રસવઉ અને દીર્ઘઈ. વિદ્યાર્થીમાં દીર્ઘઈ. એમ્બ્યુલન્સમાં મ અડધો છે, બ પણ અડધો છે, ધ્યાન રાખવાનું. વિનંતીમાં રસવાઈ પછી દીર્ઘઈ. નાગરિકમાં રસવાઈ. અનુભૂતિમાં પેલું રસવઉ છે પછી દીર્ઘઈ. સરસ્વતીમાં સિદ્ધિ દીર્ઘઈ. ટિકિટમાં બંને રસવાઈ આવે. કરિયાણામાં પેલા રસવાઈ પછી રસવઉ. દીર્ઘઉ ક્યાંય નથી. રોજિંદા તો રોજિંદુ લખી દો. ગુરુકુળમાં બધું રસવઉ. તો અમુક પ્રશ્ન બધા રસવઈમાં દીર્ઘઈ મૂકી દે, એક દીર્ઘઉ મૂકી દે, એક રસવઉ મૂકે, એક દીર્ઘઉ મૂકો. તો આપણને આ વસ્તુ જો આવડતી હશે, નિયમિતમાં બંને રસવાઈ, તો આ વસ્તુ આવડતી હોય થોડી ઘણી, આ થોડા આઈએમપી મેં મૂકેલા છે, જો આમાંથી પૂછાઈ જાય 90% આમાંથી પૂછાશે એવી આપણે આશા રાખીએ છીએ. સંધિ, સૂર્ય વત્તા અસ્ત, સૂર્યાસ્ત. પરિ વત્તા નામ, પરિણામ. પર્વત વત્તા આરોહણ, પર્વતારોહણ. રૂપ વત્તા અંતર, રૂપાંતર. આશીર વત્તા વાદ, આશીર્વાદ. અનાથ વત્તા આશ્રમ, અનાથાશ્રમ.
વિવેક વત્તા આનંદ વિવેકાનંદ, રવિ વત્તા ઇન્દ્રનાથ રવિન્દ્રનાથ, પણ દીર્ઘઈ લખવાની અહીંયા રસવાઈ હોય તો જ્યારે બનાવો ત્યારે દીર્ઘઈ જ આવે. રાજ વત્તા ઇન્દ્ર રાજેન્દ્ર, શ્રદ્ધ વત્તા ધા શ્રદ્ધા, જગત વત્તા ઈશ જગદીશ, રામ વત્તા આચાર સમ વત્તા આચાર સમાચાર, શૂન્ય વત્તા અવકાશ શૂન્યાવકાશ, રત્ન વત્તા આકાર રત્નાકાર, દિક વત્તા અંત દિગંત. રવિ વત્તા ઇન્દ્ર જો એ રસવાઈ છે દીર્ઘ ફરી જાય રવિન્દ્ર. સત વત્તા જન સજ્જન, ત અને જ ભેગો થાય જ બની જાય, ત અને ઉ ભેગો થાય દુ બની જાય. સત વત્તા ઉપયોગ સદયુગ, એક વત્તા અંત તો આ એકાંત થઈ જાય. ભાષા વત્તા અંતર ભાષાંતર, વી વત્તા અવ્યવહાર એટલે વ્યવહાર, યુવા વત્તા અવસ્થા એટલે યુવાવસ્થા, વૃદ્ધ વત્તા અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા, દુહ વત્તા લભ દુર્લભ, ને વત્તા અયન નયન, સહ વત્તા અધ્યાય સહાધ્યાય, નવ વત્તા ઉઢા નવોધા, એક વત્તા આંતરે એકાંતર, મહા વત્તા અનુભાવ મહાનુભાવ, સર્વ વત્તા ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ, શાળા વત્તા ઉપયોગી શાળાપયોગી, સત વત્તા ભાગ્ય સદભાગ્ય, સત વત્તા મતિ સન્મતિ, વાક વત્તા બાણ વાગબાણ, શશ વત્તા રીપુ ષડરીપુ, ઉત્તર વત્તા અયન ઉત્તરાયણ. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ગ્રામર એક એવો ટોપિક છે જે સાગરનું કામ મેં ગાગરમાં કરી આપ્યું છે તમને. એટલે ઘણી બધું તમારે માહિતી ટુ ધ પોઈન્ટ લેવી હોય તો તમારે ખાલી ટોપિકમાં ખબર પડે તો સટાક લઈને તમારે સીધો જવાબ આવી જાય. તો એ રીતે આપણે આખી આની ગોઠવણી કરી છે. એક વખત જો આ જોઈ લેશો બેટા એક બે વખત તો કાલે વ્યાકરણમાં 8 થી જે 10 માર્કના જે ટોપિક પૂછાવાના છે એ બધા જ ટોપિક આમાંથી જ આવશે. બરોબર, એવી આપણે આશા રાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે તમારું ગુજરાતીમાં બોર્ડનું પેપર છે. આપણું પેપર ખૂબ સારું જાય, આપણી મહેનત ફળે એ માટે હું આપને અહીંયા ઓમ ટ્યુશન ક્લાસીસ વતી શુભેચ્છા પાઠવું છું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તારીખ 26 ગુજરાતીનું પેપર. તો દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સારા ટકા સારા માર્ક્સથી આ પેપર તમારું બહુ જ સારું જાય એ માટે ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.